નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે વિશ્વ સાયકલ દિવસે. આજે 3 જૂન છે. સોશિયલ મીડિયા ઉપર આપણું જૂનું વાહન સાયકલ આખો દિવસ ચમકતી રહી અને ચાલતી રહી. વાસ્તવિકતા છે કે અત્યારે 2 વ્હીલર અને 4 વ્હીલરના જમાનામાં સાયકલ લુપ્ત થઈ રહી છે, પરંતુ શારીરિક કસરત માટે ને ઈંધણ બચત માટે સાયકલ શ્રેષ્ઠ પરિવહનનું માધ્યમ છે. આપણે સંકલ્પ લઈએ કે સપ્તાહમાં એક દિવસ કમસે કમ આપણે સાયકલિંગ કરીએ, આપણી તંદુરસ્તી સારી રાખીને એ રીતે આ સાયકલને આપણે જીવિત રાખીએ. સાયકલ દિવસની સાયકલ વીરોને શુભકામના. જોઈએ મુખ્ય સમાચાર. ભર ઉનાળે તંત્ર દ્વારા નળ કનેક્શન કાપી નખાતા હાઉસિંગ બોર્ડના રહેવાસીઓનો કોર્પોરેશને હલ્લાબોલ. 600 પરિવારો પાણી વિના ટળમળી રહ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે એસઓજી અને પોલીસ દ્વારા એસબીઆઈ બેંકમાં લૂંટ અંગેની મોક ડ્રીલ યોજાઈ. ભવનાથના મહંત પદનો વિવાદ શમવાનું નામ નથી લેતો. બીજી બાજુ હરિહરાનંદ બાપુની જૂના અખાડાના અધ્યક્ષ પદે કરાઈ નિમણૂક. અને નરસિંહ સરોવરે ગઈકાલે સમી સાંજે કોકિલ કંઠી દિવાળીબેન ભીલનો કંઠ ગુંજ્યો. 85મી જન્મ જયંતિએ મહાનગરપાલિકાએ લોકગીત સાથે પદ્મશ્રીને આપી સ્વરાંજલિ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સરકાર દ્વારા વર્ષો પહેલા બહાઉદ્દીન કોલેજ રોડ ઉપર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે હાઉસિંગ બોર્ડ કોલોની બનાવવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી આવાસ યોજના અંતર્ગત ગિરનાર હાઇટ્સ નામના નવા આધુનિક મકાનો પણ બનાવવામાં આવ્યા, પરંતુ
જૂના મકાનોમાં રિપેરિંગ કામ કોઈ ન કરાતા આ હાઉસિંગ બોર્ડમાં રહેતા રહેવાસીઓ અત્યારે નરકાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે. અધુરામાં પૂર્વ મહાનગરપાલિકાએ આ જૂના હાઉસિંગ બોર્ડમાં નળ કનેક્શન કાપી નખાતા ભર ઉનાળે 600 જેટલા પરિવારો પાણી વિના ટળવળી રહ્યા છે. આજે હાઉસિંગ બોર્ડ ખાતેથી રહેવાસીઓએ એક વિશાળ રેલી કાઢીને કોર્પોરેશન ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો. સૂત્રોચ્ચાર સાથે ભર ઉનાળે નળ કનેક્શન કાપવાની નીતિ રીતિની સખત શબ્દોમાં આલોચના કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અને જનશક્તિ મંચના આગેવાનો પણ આ રેલીમાં સ્થાનિક રહેવાસીઓ સાથે જોડાયા હતા. હાઉસિંગ બોર્ડના નળ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે, ત્યારે 600 જેટલા પરિવારો પીવાના પાણી અને દૈનિક જીવનની મૂળભૂત સુવિધા માટે ટળવળી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક રહેવાસીઓએ કર્યો છે. તેઓએ કહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના આ પરિવારો પોતાના સ્વખર્ચે અત્યારે મકાન રિનોવેશનનું કામ કરે છે. એ સમયે જ પાણી કનેક્શન કાપી નખાતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. જો આ અંગે કોર્પોરેશન યોગ્ય નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નમસ્કાર, લોક જનશક્તિ પાર્ટી જિલ્લા સચિવ ભાર્ગવ ટાંક. આજનો જે પ્રશ્ન છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના રહેવાસીઓનું પાણી મહાનગરપાલિકાએ બંધ કરી દીધું છે. એ લોકોનું કહેવાનું એમ છે કે અમે તમને જે નોટિસ આપી હતી મુજબ તમે રિનોવેશન કરો, જેથી બધા રિનોવેશન બી કરાવે છે, પણ કરવામાં વાર તો લાગે, સમય મળે. અત્યારે મજૂરોના અભાવને હિસાબે કામ તાત્કાલિક ધોરણે થઈ શકે એમ નથી, જેથી બધા શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આવેદન પત્ર દેવા માટે અમે મહાનગરપાલિકા બધા રહેવાસીઓ જાય છે. સમસ્યામાં એવું છે કે એ લોકોએ નોટિસ આપી છે કે તમે 262 મુજબ કે તમે બધા રિનોવેશન કરાવી લો. રિનોવેશન ચાલુ જ છે ઓલરેડી અત્યારે, પણ તાત્કાલિક ધોરણે પૂરું તો ન થઈ શકે, એટલે એ બાબતે એ લોકોએ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. તો હવે આટલી પબ્લિક છે, 600 ઘર છે, એ ક્યાં જાય પાણી માટે સવારે? હા, નમસ્તે. હું મનોજ જોશી, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે જુનાગઢ શહેરના વોર્ડ નંબર 14 ખાતે ગાંધીગ્રામ વિસ્તારમાં જે જૂની હાઉસિંગ સોસાયટી આવેલી છે, એમને કોર્પોરેશન દ્વારા જે માઇનોર જર્જરિત જે મકાનો છે એને ડિમોલેશન કરવા માટે નોટિસ આપવામાં આવેલી, ઉપરાંત નળ કનેક્શનો પણ કાપી નાખવામાં આવેલા. આ સોસાયટીમાં ખૂબ જ મધ્યમ વર્ગના પરિવારો રહે છે અને 2-3 પેઢીથી આ વિસ્તારમાં ત્યાં આ હાઉસિંગ સોસાયટીમાં વસવાટ કરે છે. ત્યારે સ્થાનિક રહીશોની એવી માંગણી છે કે મકાનો એટલા જર્જરિત નથી કે તાત્કાલિક પડી જાય કે કોઈ જાનહાનિ થાય, એટલે આ મકાનોને પોતાના સ્વખર્ચે રિનોવેશન કરવાની મંજૂરી આપવામાં આવે અને નળ કનેક્શન ફરી વખત પુનઃ ચાલુ કરવામાં આવે. આજ રોજ અમે અહીંયા આંદોલન કરેલ હતું કે હાઉસિંગ બોર્ડ જર્જરી બિલ્ડિંગની નોટિસ આપેલી હતી, તે બદલ અમે ઘણી બધી બિલ્ડિંગો રિનોવેશન કરાવેલ છે. અમુક બિલ્ડિંગોમાં રિનોવેશન ચાલુ છે, છતાંય અમારું કાલથી પાણી બંધ કરવામાં આવ્યું છે. તો એના કારણે અમે આજે મહાનગરપાલિકાએ બહોળી સંખ્યામાં ભેગા થયા હતા. વહેલીમાં વહેલી તકે અમારો પ્રશ્નનો નિવારણ આવે એવી અપેક્ષા રાખીએ છીએ, અને આ આંદોલનનું નિવારણ નહીં આવે તો આગળ અમે પગલાં હજી આગળ લઈશું. અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ. અમારે કાલનો પાણીનો પ્રશ્ન થયો હતો, એના માટે થઈને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું, સારો સહકાર આપ્યો છે. અને અમે બધા રિનોવેશનની નોટિસ હતી, તો રિનોવેશન માટે 50% અત્યારે રિનોવેશન ચાલુ છે અને 50% રિનોવેશન કરવા માટે તૈયાર છે. જેટલા નહીં આ રિનોવેશન કરે એની બાંયધરી અમે લઈ અને બધાને સાહેબને અમે કાયદેસર નામ, એડ્રેસ અને બ્લોક નંબર આપી અને સાહેબને રજૂઆત કરશું અને એનું લાઇટ પાણી કનેક્શન કાપે. બાકીના બીજા જે 10 જણા હેરાન થાય એ બરાબર રિઝનેબલ નથી, એના માટે થઈને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અમે પીવાનું પાણી અત્યારે છે નહીં, રિનોવેશન માટે કામ ચાલુ છે, પાણી છે નહીં. અત્યારે માણસો અટકી ગયા છે, એનું કામ ચાલુ છે, બધા અટકી ગયા છે. અત્યારે જુનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે લોકો જાગૃત થાય તેમજ સુરક્ષા કવચ વધુ મજબૂત થાય તે માટે આજે એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા એક રાષ્ટ્રીયકૃત બેંકમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. બસ સ્ટેન્ડ પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આજે સવારે અચાનક જ કેટલાક લૂંટારુઓ આવ્યા હતા અને બેંક લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તાત્કાલિક બેંક સ્થળ ઉપર આવીને લૂંટારાઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તમામ લોકોને કહ્યું કે આ ઘટના સાચી નથી, પરંતુ પોલીસની મોક ડ્રીલ છે, જેને કારણે બેંક કર્મચારીને સ્થાનિક ગ્રાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એસબીઆઈ બેંકમાં અચાનક કોઈ અનિચ્છનીય ઘટના બને તો પોલીસ કેટલી ઝડપથી રિસ્પોન્સ આપી શકે છે ને સ્થાનિક કર્મચારી કે બેંકની અંદર રહેલા ગ્રાહકો
કેવી રીતે પોતાની સલામતી રહી શકે તે અંગે આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ પ્રોટોકોલ હેઠળ કમાન્ડોને એક્શન હાથ ધરીને લૂંટારાઓને જબ્બે કરવામાં આવ્યા હતા. ડીવાયએસપી હિતેશ ધાંધલીએ કહ્યું કે તાજેતરમાં બેંક અને આંગડિયા પેઢીઓમાં જે રીતે લૂંટ ચલાવવામાં આવે છે તેને ધ્યાનમાં રાખીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એસટી એસબીઆઈ બ્રાન્ચમાં આ મોક ડ્રીલ કરવામાં આવી હતી. જુનાગઢ બસ સ્ટેશન પાસે આવેલી એસબીઆઈ બ્રાન્ચમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું. હમણાં જે અલગ અલગ બનાવો બની રહેલા તેમાં ખાસ કરીને બેંકમાં અને આંગડિયામાં જે લૂંટના બનાવો બને છે તેને ધ્યાને રાખી અને જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકમાં આ પ્રકારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું. એમાં સસ્પેક્ટ તરીકેનો જે મેસેજ મળેલો તેને આધારે પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમ દ્વારા એસઓજી આ ઉપરાંત અન્ય એજન્સીને જાણ કરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવામાં આવેલા અને મોક ડ્રીલની રીતે છે આ સમગ્ર છે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી. આ મૂળ અને ઉદ્દેશ આ પ્રકારના કોઈ બનાવ બને તે સમયે બેંક સ્ટાફ, બેંકના ગાર્ડ, મેનેજર આ ઉપરાંત લોકલ પોલીસ બ્રાન્ચની જે પોલીસ છે એલસીબી, એસઓજી એમની એલર્ટનેસ ચકાસવા માટે આ પ્રકારની છે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, જેથી કરીને આ પ્રકારના બનાવ બને ત્યારે જે એસઓપી ફોલો કરવાની છે તેનાથી માહિતગાર થાય તે મેઇન ઉદ્દેશ હતો. એક તરફ ઉનાળો તેના આકરા મિજાજના દર્શન કરાવી રહ્યો છે, લગભગ જળાશયોમાં તળિયા અત્યારે દેખાઈ રહ્યા છે, અને બીજી તરફ હાઉસિંગ બોર્ડ જેવા ગરીબ મકાનોમાં મહાનગરપાલિકા નળ કનેક્શન કાપી રહ્યું છે, ત્યારે ગિરિરાજ સોસાયટીમાં તંત્રની બેદરકારીને કારણે પાણીની રેલમછેલ જોવા મળે છે. ગિરિરાજ રોડ, સહજાનંદ તેમજ ગુરુદ્વારા પાસે મુખ્ય રોડ ઉપર લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આજુબાજુના લોકો પાણી માટે વલખા મારે છે, ત્યારે બીજી તરફ 1 મહિનાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે, જેને કારણે સ્થાનિક લોકોમાં કોર્પોરેશનના શાસકો સામે રોષ છે. ઘણી વખત ગરીબ અને મધ્યમ વર્ગ લોકો પાસે દંડ ફટકારતી મહાનગરપાલિકા પોતાનું જ પાણી સાચવી શકતી નથી તેવો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે. ત્યારે કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ પણ કહ્યું કે એક નવો રોડ બન્યો છે, પરંતુ પાણીની પાઇપલાઇન યોગ્ય રીતે ન નખાતા અથવા તો પાઇપલાઇન તૂટી જવાને કારણે નવા રોડ ઉપર જ પાણીની બોછાર ઉડી છે. નીચાણવાળા વિસ્તારોમાં રીસરના તળાવડા ભરાઈ જાય છે. મહાનગરપાલિકાએ લોકોના ઘર સુધી પાણી પહોંચાડવું જોઈએ, એને બદલે તૂટેલી પાઇપલાઇનમાંથી પાણી એની મેળે લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે. વિપક્ષના કટાક્ષ વચ્ચે કોર્પોરેશન તાત્કાલિક આ પાઇપલાઇન રિપેર કરે તેવી માંગ ઉઠી છે. આપણે જોઈએ કે જોશીપુરા ખાતે ગિરિરાજ રોડ થી આંબાવાડી તરફ જતો રસ્તો જે આ ગુરુદ્વારા આવેલું છે ત્યાં આપણે જોઈએ કે મોટી માત્રામાં જે નવો રોડ બન્યો તેમાં પાણીની લાઈનો લીકેજ થઈ ગઈ છે. એને હિસાબે રોજ લાખો લીટર પાણી છે એ વહી રહ્યું છે અને બગાડ થઈ રહ્યો છે. વોટર વર્ક શાખાની ગંભીર બેદરકારીને લીધે આજે જોઈએ કે લાખો લીટર પાણી છે એ વહી રહ્યું છે. આપણે જોઈએ કે ડેમ ખાતેથી જુનાગઢ અને લોકો સુધી પહોંચતા 40 થી 45 પૈસાનો ખર્ચ લાગે છે મહાનગરપાલિકાને. ત્યારે લાખો લીટર આપણે જોઈએ કે પાણીનો બરબાદી થાય ત્યારે આ બેદરકારી ગંભીર વોટર વર્ક શાખાના ઇજનેરની આવી છે. ત્યારે આપણે જોઈએ કે આવી રીતના લાખો લીટર પાણી લોકોને મળતું નથી, પરંતુ રોડ ઉપર વહી રહ્યું છે. આજે છેલ્લા 1 મહિનાથી આ પાણી વહી રહ્યું છે. નવા રોડમાં લાઈનો તૂટેલી છે, નવા રોડ ફરી તોડી અને ફરી પાછા એમાં આપણે જોઈએ કે પેચવર્ક પણ યોગ્ય રીતે કરવામાં નથી આવતું અને નવા રોડ પણ તૂટી જાય છે. આવી રીતના આપણે જોઈએ કે લોકો બેહાલ થઈ ગયા છે, કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, પરંતુ સામે એમને આવી સુવિધાઓ મળે છે કે જ્યારે લોકોને ટેન્કરો મગાવવા પડે છે હાલ અને નિયમિત પાણી વિતરણ કરવામાં નથી આવતું. ત્યારે લાખો લીટર પાણી છે એ વહાવી દેવામાં આવ્યું છે. છેક આપણે જોઈએ કે નીચાણની શંભુનગરથી માંડી અને પાછળની જેટલી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યું છે. લાખો લીટર પાણી છે આ રીતના બરબાદ થઈ રહ્યું છે. કમિશનરને આ બાબતે રજૂઆત કરી કે જેમ સામાન્ય માણસને તમે દંડ કરો પાણી ઢોરે ત્યારે, તો અત્યારે લાખો લીટર પાણી છે વોટર શાખાના બેદરકારીના હિસાબે આ જાય છે. તો આની જવાબદારી કોની? એટલે જે તે ઇજનેર હોય એના પગારમાંથી આ જે પાણીનો વેડફાટ થયો છે એની પાસે જેમ લોકોને દંડ કરે એમ દંડ લ્યો તો જ આ જે નીચેનું તંત્ર એ સુધરશે અને જે જનતાના ટેક્સના પૈસાનો આ જે ખર્ચ થાય છે તેમની પણ બચત થાય. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો.
શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો.
મોર્ડનપુરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ભવનાથમાં આવેલ જૂના અખાડાના મહંત તરીકે હરિહરાનંદ બાપુની સત્તાવાર રીતે નિમણૂક કરવામાં આવી છે. આ અધ્યક્ષ પદની જાહેરાત તાજેતરમાં નાસિક ખાતે મળેલ સંત સંમેલનમાં મહામંડલેશ્વર હરિગીરીજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. જૂના અખાડામાં અધ્યક્ષ તરીકે ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ આ જગ્યા લાંબા સમયથી ખાલી હતી. અંતે ભારતી બાપુના જ ઉત્તરાધિકારી એવા હરિહરાનંદ બાપુ કે જે ભવનાથ અને સરખેજ આશ્રમનું મહંત પદ એટલે કે અધ્યક્ષ પદ સંભાળી રહ્યા છે, તેમને જૂના અખાડાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લાંબા સમયથી સંતોને શ્રદ્ધાળુઓ આ સર્વોચ્ચ પદની જાહેરાતની રાહ જોતા હતા, જેનો તાજેતરમાં નાસિક ખાતે સુખદ અંત આવ્યો છે. સર્વાનુમતે જુનાગઢ જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તિ થતા સંતગણમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે. તો જૂના અખાડાના સભાપતિ મહંત પ્રેમગીરીજી મહારાજ મોહન ભારતીજી મહારાજની ઉપસ્થિતિમાં હરિગીરી મહારાજે હરિહરાનંદ બાપુને આ સર્વોચ્ચ પદની જવાબદારી સોંપી હતી. श्री पंदशनाम जूना अखाड़े के गिरनार शाखा के अध्यक्ष महामंडलेश्वर हरिहरानंद भारती जी महाराज तरंकेश्वर में आए और आने के बाद सिंहस्थ का कुंभ मेले का तमाम काम का निरीक्षण किया, तमाम चीजों को देखा. भगवान तरंकेश्वर महादेव कुशावर्त में महादेव का पूजन पाठ किया, अनेक प्रकार की व्यवस्थाएं किया. इधर दोनों आदमी देख रहा. हाँ ठीक है. तो हृदय से महाराज प्रेमगिरी जी, मोहन भारती जी और जूना अखाड़े के वरिष्ठ अध्यक्ष वर्तमान अध्यक्ष, हमारे कहने का अर्थ है महाराज जी महामंडलेश्वर श्री पंदशनाम जूना अखाड़े के थे, हैं, रहेंगे. और इसी तरीके से गिरनार मंडल के वो गिरनार मंडल गिरनार शाखा श्री पंदशनाम जूना अखाड़ा चले आ रहे हैं. पहले भी थे, आज भी है, क्योंकि विशंबर भारती जी को सर्वसम्मत से वो उपाधि जूना अखाड़े की तरफ से दिया गया था. आज भी जो है जूना अखाड़े के गिरनार शाखा के अध्यक्ष हरिहरानंद भारती जी महाराज थे, हैं, रहेंगे. ये सर्वसम्मत से सभी आम सूचना दी जाती है. नमः पार्वती पते हर हर महादेव. બીજી તરફ ભવનાથ મંદિરના મહંત પદનો વિવાદ શમવાનું નામ લેતો નથી. લગભગ 1 વર્ષથી આ સુપ્રસિદ્ધ શિવાલયના મહંત પદની જગ્યા ખાલી છે. કલેક્ટરના માર્ગદર્શન નીચે મહંત પદની વરણી પ્રક્રિયા કરવાની પ્રક્રિયા 1 વર્ષથી ચાલે છે, પણ ગમે તે કારણસર મહંત પદની નિમણૂક થતી નથી. આ સ્થિતિમાં ભવનાથ મંદિરમાં સેવા પૂજા કરતા સંતોને
તબક્કાવાર છૂટા કરવામાં આવી રહ્યા છે, જેને કારણે શિવ ભક્તોમાં પણ કચવાટ વ્યાપ્યો છે. તાજેતરમાં જ ભવનાથ મંદિરમાં પૂજા કરતા શિવગીરી બાપુને મંદિરમાંથી દૂર કરી દેવાતા સ્થાનિક લોકોમાં તો રોષ છે, પરંતુ સંતોનામાં પણ ગરમાવો આવી ગયો છે. અગાઉ વિનયગીરી બાપુ અને મહાદેવ નંદગીરી બાપુને સેવા પૂજા કરતા અટકાવ્યા હતા, ત્યારે વધુ એક સાધુ શિવગીરી બાપુને પણ ભવનાથની સેવા પૂજા કરતા અટકાવવામાં આવ્યા છે. શિવગીરી બાપુએ કહ્યું કે સરકાર પાસે આવો કોઈ હક નથી કે સંસારી પૂજા કરે કે સાધુ પૂજા કરે. આવો પ્રશ્ન તેમણે જિલ્લા કલેક્ટરને પૂછ્યો છે. ગમે તેમ પણ શિવગીરી બાપુને સેવા પૂજા કરતા અટકાવતા ભવનાથનો આ વિવાદમાં ફરીથી એકવાર ગરમાવો આવ્યો છે. હું છેલ્લા 1.5 વર્ષથી ભવનાથ મંદિરે સેવા પૂજા અને તપ જપ કરતો હતો, અને આ સેવા કાર્ય એક સાધુ તરીકે અમારે કોઈ પણ શિવ મંદિરમાં બેસી તપ જપ કરતા હોઈએ છીએ. છેલ્લા 1.5 વર્ષથી હું ભવનાથ તળેટીએ ભવનાથ મંદિરમાં તપ જપ અને સેવા પૂજા કરતો હતો, પરંતુ છેલ્લા 5 દિવસથી તારીખ 25ની ના રોજ પ્રશાસન દ્વારા SDM સાહેબ રૂબરૂ મુલાકાતે મને બોલાવ્યો અને એવું કહેવામાં આવ્યું કે બાપુ તમે કાલથી અહીંયા ના બેસતા, સાંજે આવો, આરતી કરી અને જતા રહેવાનું, અહીંયા બેસવાનું નહીં. એટલે મેં સ્વાભાવિક રીતે કારણ પૂછ્યું કે ભાઈ સાહેબ, આ રીતનું કરવા પાછળનો કોઈ હેતુ કે કોઈ કારણ હોય તો મને કે કોઈ મારી ભૂલ ચૂક હોય તો હું સુધારી શકું. તો કે ના બાપુ, અહીંયા તમે બેસશો ને વિવાદ થાય છે. પણ ભવનાથના વિવાદને મારે કોઈ લેવા દેવા નથી. એટલે મેં માત્ર એ જ કારણ પૂછ્યું કે ભાઈ મને ન બેસવા પાછળનું કંઈ કારણ તો હોવું જોઈએ ને. સાધુ મંદિરમાં નહીં બેસે તો ક્યાં બેસશે? એટલે મેં એ ઉત્સુકતાથી એને સવાલ કર્યો તો કે ના બાપુ, એ બીજી બધી વાત છોડો, તમે માત્ર કાલથી સવારે અહીંયા જે બેસો છો એ તમે બેસતા નહીં, સાંજે આરતીમાં આવવું હોય તો આવજો, આરતી કરીને જતા રહેવાનું, બેસવાનું નહીં. કાંઈ વાંધો નથી. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે મારી અગાઉ પણ એક સાધુની હકાલપટ્ટી એવી રીતના કરવામાં આવી હતી, જેના પર કોઈ કારણ બતાવવામાં નથી આવ્યું. એની પહેલાં બી એક સાધુને એવી રીતના હકાલપટ્ટી કરવામાં આવી છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે જો સાધુ મંદિરોમાં ના બેસે અને સેવા પૂજા ના કરી શકે તો શું આ બધો હક માત્ર સંસારીઓને, પૂજારીઓને, પ્રશાસને આપેલો છે? શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર ખાતે ગઈકાલે ટોડલે મોર આવીને બેસી ગયો. સોના વાટકડી જેવા લેખલોક ગીતોથી નરસિંહ સરોવર ફરીથી એકવાર દિવાળીબેન ભીલના કંઠથી ગુંજી ઉઠ્યું હતું. ઉપક્રમ હતો પદ્મશ્રી દિવાળીબેન ભીલની 85મી જન્મ જયંતિએ સાંજે ભજન સંધ્યા અને લોક સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. મહાનગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ પાસે દિવાળીબેન ભીલની પ્રતિમાનું લોકાર્પણ કરાયા બાદ સમી સાંજે નરસિંહ સરોવરની વચ્ચે આવેલ MP થિયેટર ખાતે આ લોક સંગીતનો કાર્યક્રમ યોજાયો, જેમાં જૂનાગઢના જાણીતા કલાકારો રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે અને કેવળ ભટ્ટ દ્વારા દિવાળીબેનના ગીતો તેમજ લોક સાહિત્યમાં જે ગીતો ચિરસ્મરણીય બની ગયા છે તેનું સુંદર રીતે ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, યોગીભાઈ પઢિયાર સહિત મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના પદાધિકારી, અધિકારી અને લોક સંગીતના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. દિવાળીબેન ભીલના પરિવારજનોએ પણ આ તકે ઉપસ્થિતિ દાખવી હતી. સોના વાટકડી અને મારે ટોડલે બેઠો મોર આવા લોકગીતોથી અમર બની ગયેલા દિવાળીબેનનો કંઠ ગઈકાલે નરસિંહ સરોવરે ફરીથી એકવાર સજીવ થયો હતો ને લોકોને આ ગીતો સાંભળવાનો મોકો મળ્યો હતો. Yeah.
મિત્રો, આ ભજન સંધ્યા દરમિયાન એક વાત પણ યાદ આવે છે કે ગઈકાલે પદ્મશ્રી દિવાળીબેન ભીલની આ ભજન સંધ્યામાં પદ્મશ્રી હાજી રમકડું આવ્યા હતા. હાજી રમકડુંને કદાચ આજની પેઢીએ સાંભળ્યા પણ નહીં હોય, એની ઢોલકની થાપી આજની પેઢી માટે ખૂબ જ અજાણી છે. જ્યારે દિવાળીબેનના ગીતો ગવાતા હોય, હાજી રમકડું ઢોલક ઉપર બેઠા હોય અને યુવા પેઢીની હાજરી ખૂબ જ ઓછી હોય, જે લોક સંગીત અને લોક જગત માટે એક ચિંતાની બાબત છે. વીર સાવરકર એમ કહી ગયા છે કે જે યુવા પેઢી એનો ઇતિહાસ યાદ નથી રાખતી, એની ભૂગોળ ભૂલાઈ જતી હોય છે. મિત્રો, જ્યારે જ્યારે આવા કાર્યક્રમ યોજાય, નિઃશુલ્ક કાર્યક્રમ હોય છે, શહેરની મધ્યમાં નરસિંહ સરોવર કે જ્યાં તમે સવાર અને સાંજ ચાલવા જાઓ છો, મોર્નિંગ વોક કરવા જાઓ છો, ત્યાં આવી ભજન સંધ્યાનો ઉપક્રમ યોજાતો હોય અને આપ લોકો મોબાઈલમાં વ્યસ્ત હો, આ એક લાલ બત્તી સમાન બનાવ છે. અમે અપીલ કરીએ છીએ કે જ્યારે જ્યારે આવા હૃદય સમ્રાટ દિવાળીબેન ભીલ હોય, અત્યારે ભીખુદાનભાઈ છે, હાજી રમકડું છે, આવા કલાકારોના જ્યારે કાર્યક્રમ યોજાય ત્યારે યુવા પેઢીએ ચોક્કસ ત્યાં હાજરી આપવી જોઈએ. કંઈક તો નવું શીખવા મળશે. સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. ટ્રેન રેલવે સ્ટેશને આવે છે, પરંતુ ટિકિટ બારી નથી ને ગાર્ડ પાસેથી મુસાફરોએ ટિકિટ લેવી પડે છે. આવા દ્રશ્યો જુનાગઢ જિલ્લાના બડોદર સ્ટેશને સામાન્ય બન્યા છે, જેને કારણે બડોદરના ગ્રામજનોએ ભારે વિરોધ વચ્ચે ગઈકાલે રેલવે સ્ટેશન ખાતે દેખાવો કર્યા હતા અને પશ્ચિમ રેલવેને આ બાબતે યોગ્ય કરવા માટે રજૂઆત કરી હતી. લાંબા સમયથી પડતર માગણી છે કે બડોદર ગામે ટિકિટ બારી હોવી જોઈએ, પરંતુ ટિકિટ બારી નથી ને ગાર્ડ પાસેથી ટિકિટ લેવી પડે છે, જેને કારણે ટ્રેનને ખાસો સમય રેલવે સ્ટેશને ઊભા રહેવું પડે છે. મુસાફરોની મુશ્કેલી દૂર કરવા માટે રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ વ્યાજબી કરવા, ટ્રેનમાં ચડવા ઉતરવા માટે અન્ય આનુષાંગિક વ્યવસ્થા કરવા અને ટિકિટ બારીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કાયમી રેલવે બુકિંગ ક્લાર્કની ભરતી કરવા સહિતના મુદ્દે ગઈકાલે
વડોદર ગ્રામજનોએ રેલ રોકો આંદોલન કર્યું હતું અને પોતાની માંગણી બુલંદ રીતે પશ્ચિમ રેલવે ભાવનગર સુધી પહોંચે તેવા પ્રયાસ કર્યા હતા. અમે આજે રેલવેના પ્રશ્ન અંગે ગ્રામજનો, વડોદરા ગામના માણસો તેમજ આજુબાજુના 15 ગામના સરપંચ સાહેબો અને પ્રજાજનો બધા આવ્યા હતા. અમારી 3 મુખ્ય માંગણી હતી. ખાસ રેલવે પ્લેટફોર્મ સાવ નીચું છે, કોઈ ટ્રેનમાં કોઈ ચડી શકતું નથી, તો એના માટે પ્લેટફોર્મ ઊંચું લેવાનું. એ સિવાયનું અમારે રેલવે ટિકિટ માસ્ટર કોઈ નથી આવ્યા. ટિકિટ લેવા માટે ખાસ અમારે ડબ્બામાં ટિકિટ કપાય છે ગાર્ડ પાસે, તો ટિકિટ લેવા માટે ત્યાં જવું પડશે. તો ખાસ રેલવેના ટિકિટ માસ્ટર રિમૂવ કરવાની. એ સિવાયનો અમારે ઇન્ટરસિટીનો સ્ટોપ જોઈએ છે, ખાસ જરૂર છે અમારે, કેમ કે અમારા જે વિદ્યાર્થીને ખાસ ભણવા જવા માટે ઇન્ટરસિટીની ખાસ જરૂર પડશે. નોકરિયાત વર્ગ છે, એ લોકોને કામ પર જવું હોય તો એના માટે ઇન્ટરસિટી ખાસ અમારે ઉપયોગી છે. એ સિવાયનો સૌરાષ્ટ્ર મેલ અમારે અહીંયા ચાલુ હતો, મુંબઈથી અહીં સ્ટોપ હતો, મુંબઈથી જ આવતો તેનો. એ સૌરાષ્ટ્ર મેલ કોરોના કાળમાં બંધ થઈ ગયો છે. તેની બદલીમાં સૌરાષ્ટ્ર જનતા ચાલુ થઈ હશે, તો સૌરાષ્ટ્ર જનતાનો અમને સ્ટોપ મળવો જોઈએ, એ અમારી ખાસ માગણી છે. આ બધી માગણી અંગે આજે રેલવે અધિકારીઓ બધા આવેલા અને એ લોકોએ આશ્વાસન આપેલું છે કે તમારો પ્લેટફોર્મનું કામ 15 દિવસમાં ચાલુ થઈ જશે. અગર 15 દિવસમાં પ્લેટફોર્મનું કામ ચાલુ થવામાં નહીં આવે તો આવતા મહિનાની 2 તારીખે ફરી પાછું અમે રેલ લોકો આંદોલન કરશું. અમે જુનાગઢ હોય, સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, ગાંધીનું ગુજરાત હોય, અહીં દારૂ પીવો, દારૂ પીતા પકડાવું, દારૂ પીવાને કારણે તબિયત બગડવી, આ સમાચારો હવે નવા નથી. પરંતુ માળિયા હાટીનાના પાણાદરા ગામ પાસે દારૂની અંદર અગરબત્તી બનાવવાનો પદાર્થ ભેળવી દીધાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. માળિયા હાટીના તાલુકાના પાણીદરા ગામમાં કેફી પીણું પીતા મહિલા સહિત 4 લોકોને ઝેરી અસર થઈ હતી. 3 યુવાન અને 1 મહિલાને જુનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. દેશી દારૂ પીધા બાદ તબિયત લથડિયાનો પરિવારે આરોપ લગાવ્યો હતો. ઘટના સામે આવતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો. ત્યારે ગઈકાલે ઇન્ચાર્જ એસપી રોહિત ડાંગરે જણાવ્યું કે અગરબત્તીના કેમિકલથી દારૂ બનાવીને વેચ્યો હોવાનો ખુલાસો થયો છે. આરોપીને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સાથોસાથ ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી છે અને એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ये कल देर रात हमें सूचना प्राप्त हुई थी कि कुछ व्यक्तियों द्वारा कोई शंकास्पद जो है पदार्थ का सेवन करने के बाद उनकी जो है तबीयत खराब हुई, जिसके बाद उनको अस्पताल में उपचार के लिए लाया गया था. तो 4 से 5 व्यक्ति थे ये, तो उनमें से 2-3 व्यक्तियों को प्राथमिक उपचार के बाद जो है अस्पताल से छुट्टी दे दी गई और 2 व्यक्ति जो हैं अभी भी डॉक्टर्स की सघन निगरानी में हैं. तो तुरंत पुलिस ने जो है मामले की गंभीरता को देखते हुए इसमें तुरंत कार्रवाई की और पुलिस द्वारा जो है अलग अलग स्थानों पे रात को दबिश दी गई. कुछ व्यक्तियों को पूछताछ के लिए जो है पुलिस स्टेशन लाया गया और कुछ पदार्थ भी जो है पुलिस ने जांच के लिए जो है सील किए. लिक्विड को जो है एफएसएल जांच के लिए जो है भेज दिया गया है. तो एफएसएल रिपोर्ट के बाद देखते हैं उसमें क्या निकल के आता है. कितने लोग इसमें 4 से 5 लोगों द्वारा इस पदार्थ का सेवन किया गया था, जिनकी जो है हालत बिगड़ी उसके बाद. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભર ઉનાળે તંત્ર દ્વારા નળ કનેક્શન કાપી નખાતા હાઉસિંગ બોર્ડના રહેવાસીઓનો કોર્પોરેશને હલ્લાબોલ. 600 પરિવારો પાણી વિના ટળમળી રહ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે એસઓજી અને પોલીસ દ્વારા એસબીઆઈ બેંકમાં લૂંટ અંગેની મોક ડ્રીલ યોજાઈ. ભવનાથના મહંત પદનો વિવાદ શમવાનું નામ નથી લેતો. બીજી બાજુ હરિહરાનંદ બાપુની જૂના અખાડાના અધ્યક્ષ પદે કરાઈ નિમણૂક. અને નરસિંહ સરોવરે ગઈકાલે સમી સાંજે કોકિલ કંઠી દિવાળીબેન ભીલનો કંઠ ગુંજ્યો. 85મી જન્મ જયંતિએ મહાનગરપાલિકાએ લોકગીત સાથે પદ્મશ્રીને આપી સ્વરાંજલિ. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.